MP RX S અને Z એક સીધી હારમાં બેઠા છે, S અને Z મધ્યમાં, M અને P છેડા ઉપર છે. હાલો કરો. MP અહીંયા SZ, અહીંયા SZ અને અહીંયા MP. ક્લિયર છે? તો S અને Z મધ્યમાં છે અને MP છેડા ઉપર છે. R છે એ M ની ડાબી તરફ છે. હજી એક જણો છે, સોરી હજી તો ઘણા છે. ચલો, તો S અને Z મધ્યમાં, M અને P છેડા ઉપર છે. MP અને આ કોણ આવશે? MP. 3 અને 4. તો SZ મધ્યમાં છે, થઈ ગયું. ચલો, અને MP છેડા ઉપર છે. R છે એ M ની ડાબી તરફ છે, તો M અહીંયા જ હોય ને, અને આ કોણ હોય? P. એટલે R થઈ ગયો ડાબી તરફ, અહીંયા આવે અથવા અહીંયા આવે. તો P ની જમણી તરફ કોણ છે? P ની જમણી તરફ SA છે. હવે અહીંયા છે ને આપણે તરત શબ્દ લેવો પડશે. લખ્યું છે ને R એ M ની ડાબી તરફ છે, M નો ડાબો થઈ ગયો, તો અહીંયા કોણ આવશે? X આવશે ને. હવે પ્રશ્ન શું છે? P ની તરત જમણે કોણ છે? P ની તરત જમણે કોણ છે? X. તો જવાબ કરશું X. થોડોક વાંધાવાળો પ્રશ્ન કહી શકાય, પણ આપણે આનું સોલ્યુશન આ રીતે લેવાનું થાય. આમાં કદાચ ઘણા વાંધા અરજી નાખે, પણ એ ચાલશે. કેમ કે આ રીતે જવાબ થઈ જાય. આ છે ને તમારે સીધે સીધું શું લેવાનું? તરત. અને અહીંયા પણ શું લેવાનું? જમણી તરફ તરત કોણ છે? બરાબર ને? ચલો લઈશું. હજી છે વિશાલભાઈ? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. લાઈક બાઈક તો કરતા રહેજો, હાલી ના નીકળતા હો. ચલો, રિસ્પોન્સિવનેસ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય? કયો બનાવી શકાય એવું કીધું છે. આમાં ટી ક્યાંય છે જ નહીં, નથી ને? ચલો, SPIN છે, હા, E અને R આ બનશે ને? બસ થઈ ગયું, સ્પિનર બનશે. હવે હું આ બે ચેક નથી કરતો, આગળ લઈશું. કયો વિકલ્પ અન્ય કરતા જુદો પડે છે? BKM, ENP, GPR અને NTZ. BKP, BKM છે, પેલું ચોંટી ગયું છે BKP. બરાબર ને? હું તમને બોલવાઈ જતો હતો. જો આ ભેંસકી પાઠશાળા લખે છે. B, K અને P કેટલા છોડ્યા છે? 3. P ચોંટી ગયો છે. BKM 3 ને 3 6 ને 2 8 છોડ્યા, પછી 1 છોડ્યો. ENP આ E, પછી 3 ને 3 6 ને 2 8 છોડ્યા NP. આ બે તો હરખા છે, ડન છે. પછી લઈશું GPR, આ G, પછી 3 ને 3 6 ને 2 8 છોડ્યા એટલે P ને 1 એટલે આ હરખો છે ને? ચલો હવે આ લઈશું NTZ, આ N, પછી 3 ને 3 6 આટલા જ છૂટે છે, તો જુદો કોણ પડશે? NTZ. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. એરિયલ, યુરેનસ, ટાઇટન, આમાં શું આવે? એરિયલ, યુરેનસ, ટાઇટન, આમાં શું આવે? આ તમારો ઓલો કહેવાય ને જીકે નો ક્વેશ્ચન છે. નીચે કોમેન્ટ કરજો શું જવાબ આવે. બરાબર ને? હું નથી આપતો, મારે ગૂગલ કરવાનું રહી ગયું છે એટલે હું નથી આપતો. તમે કોમેન્ટ કરજો. આગળ જઈશું. પરીક્ષામાં પાસ થવા માટે 40 ગુણ લાવવા ફરજિયાત છે. ભણા ગૂગલ નથી કરવું અત્યારે, છોકરા ઉપર નાખીએ. એ બાને કંઈક કોમેન્ટો કરશે ને, તમારી એક્ટિવિટી આવે ને. ચલો, એક પરીક્ષામાં પાસ થવા 40% ગુણ લાવવા ફરજિયાત છે. 70 ગુણ મેળવે છે અને 50 ગુણથી નાપાસ થાય છે. આ વાંચો એટલે સીધી ખબર પડે. પાર્ટી 120 પાસ થાય ને? 70 મળ્યા અને તોય 50 થી નાપાસ થયો. એટલે મનમાં વિચાર આવે, છોકરા શું કહે? સની કરજો પછી કોમેન્ટ ની રાતે. 120 બરાબર કેટલા થાય? 40% થાય ને? તો 100% એ કેટલા? 300 થશે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ 300. એના પછીનો ક્વેશ્ચન લઈશું. 15 પરિણામની સરેરાશ 40 છે, પેલા 8ની સરેરાશ 38 હોય અને અંતિમ 8ની પરિણામ 41 હોય, તો 8મું પરિણામ કેટલું હશે? આપણે કાંઈ નથી કરવું, આંકડા સહેલા છે. સરવાળો કેટલો થાય? 600 થાય ને? પેલા 1 થી 8, આ 1 થી 15 છે. 1 થી 8 ની કેટલી સરેરાશ છે? 38. એટલે 38 8 લેવાના થાય. 8 8 64, 8 તેરી 24 ને 36, 304. અને છેલ્લા 1 થી 8 આ કયા છે? પ્રથમ. છેલ્લા 1 થી 8 અથવા તો 8 થી 15 આમે લખાય ને? કેટલી છે? 41. તો 41 8 જ કરશું ને, 300 કેટલા થશે? 28. તો સરવાળો કેટલો થયો? 632. હવે આમાં તમે જુઓ, આઠડો ડુપ્લિકેટ છે ને આઠડો જ પૂછ્યો છે. તો 632 માંથી 600 જાય તો જવાબ શું આવશે? 32. તો આન્સર બી તમારો જવાબ થશે. આમાં કોઈ ખરખરો કશું વાપરવાની જરૂર નથી. 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી કેટલી? આ 20 ટેબલની શું છે? કોસ્ટ પ્રાઇસ છે ને, બરાબર. 25 ટેબલની શું છે? સેલિંગ પ્રાઇસ. રેશિયોમાં કન્વર્ટ કરશું આપણે. આ સેલિંગ પ્રાઇસ છે ને બાળકો ક્યાં લખશું? અહીંયા. અને 20 ને ક્યાં લખશું? અહીંયા. મળી ગયું. કોસ્ટ પ્રાઇસ 25 હોય તો સેલિંગ પ્રાઇસ કેટલી હોય? 20. તો ખોટ કેટલી જાય? 5. શેના ઉપર? કોસ્ટ પ્રાઇસ એટલે 25 ઉપર. 5મો ભાગ થાય. 5મો ભાગ એટલે ટકા કેટલા કરશું? 20%. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. સરસ ક્વેશ્ચન છે, ક્યાંય મને વિકૃતિ લાગતી નથી. આનું વર્ગમૂળ કેટલું થશે? સૌથી પહેલા તો તમને બધાને ખબર છે કે આ x + y થાય અને આ શું થાય? x - y. અને આનું તમે સાદું રૂપ આપો તો x² - y². તો 7નો સ્ક્વેર કેટલો થાય? 49 માઇનસ 3નો સ્ક્વેર કેટલો થાય? 9. અને વર્ગમૂળમાં 5નો સ્ક્વેર કેટલો થાય? 5 થાય ને? તો 9 × 5 = 45. તો જવાબ શું આવે? 4. પણ અહીંયા થોડુંક ધ્યાન રાખજો, પાછું એનું શું પૂછ્યું છે? વર્ગમૂળ.
એટલે ઉતાવળમાં પાછો એને જો ચોગડો આપ્યો છે તો જવાબ શું આવે? આનું વર્ગમૂળ કાઢવાનું છે. આનું વર્ગમૂળ કેટલું થશે? 2. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. એના પછીનો ક્વેશ્ચન લઈએ. આનું ઘનમૂળ કાઢવાનું. ધરાઈને આ બધી પ્રેક્ટિસો કરાવી છે. ચલો 27 નું ઘનમૂળ કેટલું થાય? 3. કેટલા મીંડા છે? 3 ને 3 6. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 2. તો જવાબ આવશે 0.03. ચલો 10મું પદ કયું હશે? કેટલાનો તફાવત? સોરી 1 7 17 31 49. તો આ શું છે? તો કે તફાવત લઈશું ને. કેટલાનો તફાવત છે? 6 નો. કેટલાનો છે? 10 નો. 14 નો. 18. હવે કેટલાનો આવે? 22 નો. 22 નો તફાવત આવે કેટલા આવે? 71 ને. પછી કેટલાનો તફાવત આવે? 26 નો. તો કેટલા આવશે? 7 ને 2 9. પછી કેટલાનો આવશે? 30 નો. તો 127. 3 ને 3 6 ને 2 8 થયા ને. હવે કેટલા ઉમેરવાના? 34. તો 7 ને 4 161. અને હવે કેટલા ઉમેરવાના? 38 9 199. થઈ ગયું નહીં? તો થોડીક મજૂરી હતી તો પણ આમાં બીજું કાંઈ કરવાનું નહોતું એટલે બીજી કોઈ રીતે ન કરે. ઘણા તો પાછા આ કરે, પદ શોધે એટલા ઉમેરે. એ કાંઈ નાટક કરવાની જરૂર નથી. પ્રેમથી નાનું હતું. હમણાં આજ દાખલો એમ પૂછ્યો હોત કે 128મું પદ કયું થાય તો હું કાયદેસર શ્રેણી શેઢીની રીતે દાખલો ગણત. એના પછીનો ક્વેશ્ચન છે 3/2 અને 27/8. આનો સમગુણોત્તર કેટલો થાય? આ બેના ગુણાકારનું વર્ગમૂળ થાય. આ બેનો ગુણાકાર કેટલો થાય? 81 અને 16. અને એનું વર્ગમૂળ કેટલું થાય? 9 અને 4. તો જવાબ આવશે ઓપ્શન એ 9 અને 4. એના પછીનો ક્વેશ્ચન લઈશું. y એ x ના સમપ્રમાણમાં ચલે છે. જો x બરાબર 3 અને y બરાબર 6 હોય તો x બરાબર 7 હોય ત્યારે કેટલું? આ 3 હોય ત્યારે કેટલો હોય? 6. હા ને? તો આ 7 હોય ત્યારે આ કેટલો હોય? આના કરતા ડબલ જ છે ને. તો આ 7 હોય તો કેટલો હોય? 14. આગળ જઈશું. દ્વિઘાત સમીકરણ 3x² + 4x - 3 = 0 અંગે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે? વિકલ્પો જોવા પડશે. બંને અલગ અલગ સમય સંખ્યા છે. 3 તેરી 9 ગુણાકાર 9 થાય અને તફાવત 4 થાય એવું તો એકેય ન હોય. એટલે આ તો ન જ આવે. બંને સમાન સમય સંખ્યા છે. પૂર્ણ વર્ગ હોય 3 તેરી 9 તો 6 હોવા જોઈએ. એટલે આ નહીં આવે. જવાબ આ અથવા આ આવશે. હવે ઉકેલ હોય કે ન હોય એના માટે થોડુંક ટેકનિકલ જવું પડે. ડેલ્ટા બરાબર શું આવે? b² - 4ac. b કેટલો છે? 3. 3 તેરી 9 -4. સોરી b 4 છે તો ચોકે ચોકે 16 -4. a ની વેલ્યુ કેટલી છે? 3. અને c ની વેલ્યુ કેટલી છે? -3. 3 તેરી 9 ચોક 36. એટલે 16 + 36 તો કેટલા થાય? 52. ડેલ્ટા જો તમારો 0 થી મોટો હોય તો એનો ઉકેલ અસમય સંખ્યા મળે. બરાબર ને? તો જવાબ શું આવશે? બંને ઉકેલ અલગ અલગ અસમય સંખ્યાઓ છે. તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે. વાસ્તવિક ઉકેલ નથી, નીકળી ગયો. ડન. એના પછીનો ક્વેશ્ચન લઈશું. એક કાર બીજી કાર કરતાં 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. બીજી કારને 600 કિલોમીટરનું અંતર કાપતા પહેલી કાર કરતાં 15 કલાક વધુ લાગતા હોય તો પહેલી કારની ઝડપ કેટલી હશે? આપણે કાંઈ નથી કરવું. પહેલીની ઝડપ 40 છે તો બીજીની ઝડપ કેટલી થાય? 20. હા ને? એક કાર બીજી કરતાં 20 કિલોમીટર જેટલી વધુ ઝડપે કાપે છે. પહેલી કાર 40 હોય તો બીજી કેટલી હોય? 20. કેટલા કિલોમીટર જવાનું? 600. તો આને 15 કલાક થાય. અને આને કેટલી કલાક થાય? 30 કલાક. તો 15 કલાક વધુ લાગ્યા કે નહીં? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. તો આને સમીકરણ બનાવાય કે બીજું કાંઈ ન કરાય, સીધો આ રીતે કરાય. રેશિયો મેથડથી એ દાખલો થાય પણ કાંઈ કરવાની જરૂર નહોતી. ચલો લોખંડ, હરણ અને પાઇનેપલ. કાંઈ અડતું નથી ને? તો જવાબ શું આવશે? સી. સમાજસેવક, પુરુષ અને ચિત્રકાર. કોઈ એકબીજાની અંદર આખે આખું ન આવે. સમાજસેવકમાં સ્ત્રી હોય, પુરુષ હોય. બરાબર છે? તો કેટલાક પુરુષ શું હોય? સમાજસેવક હોય ને? હવે ચિત્રકારમાં એવું જ છે અને ઘણા હરખાઈ હોય, બધું હોય. તો જવાબ અહીંયા કયો ટીક કરવાનો થશે? ઓપ્શન એ. એના પછીનો ક્વેશ્ચન લઈશું. ઇલેક્ટ્રોનિક સાધન, ડીવીડી અને ટેલિવિઝન. તો ડીવીડી અને ટેલિવિઝન, ડીવીડી નામ ઘણા રીતે ખબર નહીં હોય ડીવીડી એટલે શું. પેપર સેટર થોડોક મારી ઉંમરનો હશે. ચલો ઇલેક્ટ્રોનિક સાધનની અંદર ડીવીડી અને ટેલિવિઝન બે આવી જાય અને એ બે પાછા નોખા આવે. તો આ આવશે સ્માઇલી ફેસ. ચલો તો જવાબ શું આવશે? ઓપ્શન ડી. એના પછીનો ક્વેશ્ચન લઈએ. પૃથ્વી, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. પૃથ્વીની અંદર યુરોપ અને ઓસ્ટ્રેલિયા બે નોખા આવશે. તો જવાબ શું આવશે? ડી. એના પછીનો ક્વેશ્ચન. પુરુષ, સ્ત્રી અને ખેલાડી. પુરુષ અને સ્ત્રી નોખા આવે ને? અને અહીંયા કોણ આવશે? ખેલાડી. ખેલાડીની અંદર બધા પુરુષ સ્ત્રી ના આવે એટલે આ તો નહીં જ આવે. હાવ નોખું નહીં આવે. અને આ તો કોઈ પુરુષ અને સ્ત્રી ખેલાડીને બધું તો ભેગું થાય જ નહીં. ડન ને? તો જવાબ શું આવશે? ઓપ્શન બી. સુજય અને વિજય. ધંધીમાં 7 અને 9ના ગુણોત્તરમાં મૂડી રોકે છે. 8 મહિના પછી સુજય પોતાના પૈસા ખેંચી લે છે. નફો 8 અને 9ના પ્રમાણમાં હોય તો વિજય કેટલા મહિના રોક્યા હશે? આ મારો સુજય છે, આ તમારો વિજય છે. આના રૂપિયા કેટલા? 7. આના રૂપિયા કેટલા? 9. આના મહિના કેટલા અને આના મહિના કેટલા? અને સામે આવશે એનો રેશિયો નફાનો. થઈ ગયું કે નહીં? કોણ જતો રહ્યો તો? 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત ખેંચી લે છે. એટલે આના 8 મહિના. તો આના કેટલા મહિના? ક્લિયર? ચલો તો આ નવડો ઉડી જાય, આટલો ઉડી જાય. તો શું આવે? 7. તો વિજયે કેટલા મહિના રોકાણ કર્યું હશે? 7. બરાબર છે ભાઈ? ચલો લાયકું બાયકું કરતા રહેજો. સાદા વ્યાજે મૂકેલી રકમ 15 વર્ષે 3 ગણી થાય છે.
ટૂંકમાં હું તમને 100 રૂપિયા આપું તો તમે મને કેટલા પાછા આપશો? 300. તો વ્યાજ કેટલું થયું? 200 રૂપિયા. 200 રૂપિયા, 100 ના 200 રૂપિયા એટલે 200% વ્યાજ થયું. 200% વ્યાજ કેટલા વર્ષમાં થયું? 15. તો ભાગ્યા શું આવશે? 15. 5 ઉડે તો કેટલા આવે? 40. અને 5 ઉડે તો 3. 40 ભાગ્યા 3 એટલે 13.33 જવાબ આવે. તો શું ટીક કરશું? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એ 13 ટીક ના કરતા, કેમ કે બધાયમાં ભાગ્યા 3 ને એવું આપ્યું છે એટલે આપણે એપ્રોક્સિમેશન નથી લેવાનું. તો જવાબ શું આવશે? 13.33. આગળ લઈશું. 2000 રૂપિયાનું 10% 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 3 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ બધાય મોઢે યાદ છે 33.1% થાય. કોના? 2000 ના થાય ને. તો આ કેટલા થશે? 6 ને 2 662 રૂપિયા થશે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ 662. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. વિદ્યાર્થીઓનો એક સમૂહ 40 દિવસમાં કામ પૂરું કરે છે. 10 વિદ્યાર્થી વધુ હોય તો કામ 35 દિવસમાં થાય છે. તો સમૂહમાં વિદ્યાર્થી કેટલા હશે? x વિદ્યાર્થી કામ કરે તો 40 દિવસમાં થાય છે. 10 વિદ્યાર્થી વધુ એટલે x + 10 વિદ્યાર્થી વધુ હોય તો કામ કેટલા દીમાં પૂરું થાય? 35 દીમાં. વ્યસ્ત પ્રમાણનો પ્રશ્ન છે. પહેલું ગુણ્યા બીજું છેદમાં ત્રીજું બરાબર ચોથું. તો 40x છેદમાં x + 10 બરાબર કેટલા થાય? 35. તો 40x બરાબર 35x વધતા 350 થાય. તો આ બાજુ જાય તો કેટલા થાય? 5x બરાબર 350. તો x બરાબર કેટલા આવે? 70. 70 છે ક્યાંય? નથી. તો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર ને. 70 જણાને કામ કરતા 40 દિવસ થાય છે તો 80 જણાને કેટલા દિવસ થાય? થાય ને. તો કેટલા દિવસ થાય? 35. થઈ ગયું ને. તો જવાબ શું લેવાનો થાય? 70. અહીંયા ક્યાંય નથી. ચલો લઈશું નેક્સ્ટ. એક વ્યક્તિ પાસે 50,000 રૂપિયા છે, એમાંથી એક ભાગ 3% દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ, હવે કંઈક પ્રશ્નો આવ્યા કાયદેસર, 8% દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. 3 વર્ષના અંતે તેને કુલ 7,500 પ્રાપ્ત થયા હોય તો 3% દરે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે? એક તો તમે આને હકીકત અને કલ્પનાની મેથડથી ગણી શકો છો કે બધા 50,000 રૂપિયા આપણે 3% આપી દીધા. કેટલા વર્ષ છે? 3 એટલે 9% વ્યાજ થાય. 50,000 ના 9% એટલે 4,500 થાય. અને વ્યાજ થયું કેટલું? 7,500. એટલે હા ને. તો કેટલો ફેર પડ્યો? 3,000 નો ફેર પડ્યો. ઓમાં 9% વ્યાજ થાય. આમાં કેટલું થાય? 24%. તો 15% આવશે. બરાબર. તો 15 ઉડે તો અહીંયા શું આવે? 15 દુ 30. 20,000 રૂપિયા એને કેટલા ટકે રોક્યા હશે? 8%. બધું 3% થયું હતું ને એટલે પૂછ્યું છે કયું? 3. તો જવાબ શું આવે? 30,000. નથી સમજાણું, મને ખબર છે. મેં મન વિના કરાવ્યું ને એવું લાગે. ફરીથી સમજાવું ના હરખી રીતે. હવે આપણે તો આ વિડીયો રેકોર્ડ શું કે ડાઉનલોડ કરીને વારંવાર જોવાનો છે ને. ચલો 3% 3 વર્ષ હોય તો કેટલું થાય? 9% થાય. થાય. પછી કેટલા ટકા છે? 8%. તો કેટલું થાય? 24%. બધા પૈસા 50,000 રૂપિયા હું અહીંયા દઉં 24% લેખે તો વ્યાજ કેટલું થાય? 12,000. થયું કેટલું? 7,500. ફેર કેટલો પડ્યો? 4,500 નો. એલા હા ને. અને ફેર અહીંયા કેટલો છે? આના ટકાનો 15%. એ છેદમાં આવે. તો જવાબ આવી ગયો ને 30,000. એક આ રીતે થાય. રીત નંબર 2. રીત નંબર 2. કેટલા ટકા થયું વ્યાજ? 9%. કેટલા ટકા વ્યાજ થયું? જવાબ ઉપરથી છેલ્લે કરું છું. કેટલા ટકા થયું? 24%. અને મળ્યું કેટલું? 7,500. 50,000 ના તમે કહો ને તો 15% થાય. હવે તમે આંડિયો દાંડિયો કરો તો અહીંયા કેટલા આવે? 6. અને અહીંયા કેટલા આવે? 9. તો રેશિયો શું આવે? 3:2. એટલે આ 30,000 હોય અને આ કેટલા હોય? 20,000. 3% વાળું પૂછ્યું એટલે જવાબ આવે 30. અને કાંઈ નથી કરવું તો નાનો મોટો કાઢીને રૂપાળો લઈ લ્યો તો શું આવે? 30,000. 30,000 રૂપિયા હું 3% 3 વર્ષ માટે આપું અને બાકીના 20,000 રૂપિયા કેટલા ટકા? 8% અને 3 વર્ષ આપું. તો 3 તેરી 9 તેરી 2700 રૂપિયા અહીંયા વ્યાજ થાય. 8 તેરી 24 દુ 4800 રૂપિયા અહીંયા વ્યાજ થાય. અને ટોટલ વ્યાજ થઈ ગયું મારું 7,500. બે રીતે તમે કરી, બે રીતે નહીં ઘણી રીતે થઈ શકે. ચલો લઈશું એના પછીનો. આવા દાખલા રહ્યા ને આમાં ઓલું કહેવાય ને કે ઘોડા ગધેડાના ફરક તમને દેખાશે. એટલે ગઈ વખતે જેવું થયું ને એવું આ વખતે નહીં થાય. 80ની ઝડપે જતી ટ્રેનની લંબાઈ 400 મીટર હોય તો થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? સમય પૂછ્યો છે એટલે અંતર અને ભાગ્યા શું આવશે? ગતિ. એટલે શું મળશે તમને? સમય. ચલો અંતર કેટલું છે? 400 મીટર અને નીચે ગતિ કેટલી છે? 80. 5/18 થઈ ગયું નહીં? તો આ 400 ઉડી ગયા. જવાબ શું આવશે? 18 સેકન્ડ. અને કટ્ટર બી કેપિયન હોય નહીં તો એમ કે સાહેબ તું ખોટી મજૂરી કરસ, મને શિખામણ દે. ગમે ત્યારે સમય પૂછે ત્યારે 9 થી ભાગી હકાવ જવાબ આવે.